ગયા વર્ષના સેટના ડેટા GSQAC ના આધારે GCRT એવું તાર્યું કે બાળકો વાંચન અર્થગ્રહણ અને સ્વતંત્ર લેખનમાં ખૂબ જ કચાશ ધરાવે છે. તો મેં મારા પુસ્તકાલયની અંદરથી શાળા પાઠ્યપુસ્તક મંડળનું દીનાનાથ બત્રાજીનું પ્રેરણાદીપ ભાગ 1 થી 4 ને હથિયાર બનાવ્યું. પુસ્તક 1 ફાયદા અનેક ટાઇટલ હેઠળ મેં આ પુસ્તકનો ઉપયોગ શ્રવણ અર્થગ્રહણ માટે કર્યો. સૌપ્રથમ હું વર્ગખંડની અંદર બાળકોને એક પ્રસંગ જેવો કે નચિકેતા, ધ્રુવ, પ્રહલાદ, ઉપમન્યુ, આરુણી જેવા બાળ ચરિત્રોના પ્રસંગો બાળકોને કહું અને ત્યારબાદ તે પ્રસંગોમાંથી બાળકોને ટૂંકા પ્રશ્નો હું પૂછું છું. ત્યાર પછી બાળકો સામે શ્રવણ અર્થગ્રહણને આધારે બાળકો તે પ્રશ્નોના જવાબ આપતા થયા છે. આમ શ્રવણ અર્થગ્રહણ ઉપરથી વાંચન અર્થગ્રહણનો મહાવરો કરાવવા માટે મેં મારા વર્ગખંડની અંદર 4 ટીમ બનાવી છે અને 4 ટીમની અંદર બાળકોના એક લીડર બનાવવામાં આવ્યા છે. ચારે ટીમને પ્રેરણાદીપના 4 ભાગ એક ભાગ વાંચન માટે આપેલો છે અને આ પ્રોજેક્ટ હેઠળ બાળકોને કહેવામાં આવ્યું છે કે તમે આ જે ફકરા વાળા જે પ્રસંગો છે તે પ્રસંગોમાંથી તમે જાતે પ્રશ્નો કાઢો અને ત્યાર પછી અંદર બાળકો નોટબુકમાં પ્રશ્નો કાઢતા થયા અને અંદર પ્રશ્નોત્તરી કરતા થયા. એના લીધે બાળકોનું શ્રવણ અર્થગ્રહણ ઉપરથી વાંચન અર્થગ્રહણ મજબૂત થયું છે. બાળકો કોઈ પણ ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપી શકે છે, જાહેરાત પરથી પ્રશ્નોના જવાબ આપી શકે છે, કોઈ પણ વાર્તા પરથી પ્રશ્નોના જવાબ આપી શકે છે, ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપી શકે છે. આમ બાળકોનું વાંચન અર્થગ્રહણ ખૂબ જ મજબૂત બન્યું છે. કોરોના પહેલા વાંચન અર્થગ્રહણની જે સ્પર્ધા થઈ હતી તેમાં વિઠોડા વિદ્યાપીઠના 3 વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો હતો. આ તો થઈ વાંચન અર્થગ્રહણની વાત. એ જ રીતે સેટના ડેટાના આધારે બીજી અધ્યયન નિષ્પત્તિ જે લર્નિંગ લોસ હતી તે એટલે સ્વતંત્ર લેખન. પણ સ્વતંત્ર લેખન કરવા માટે શબ્દ ભંડોળ પણ જોઈએ ને મિત્રો. તો વર્ષના આશરે 10,000 શબ્દોનું શ્રુત લેખન કરાવ્યા બાદ બાળકોનું શબ્દ ભંડોળ વધ્યું, જેથી બાળકો સરળતાથી સ્વતંત્ર લેખન કરતા થયા. બાળકોને સ્વતંત્ર લેખન કરાવતા પહેલા નચિકેતા, ધ્રુવ, પ્રહલાદ જેવા ચરિત્રોના પ્રસંગ લેખન કરવાનું મેં કહ્યું. આ ઉપરાંત પ્રાર્થના સભાનું વર્ણન કરવાનું કહ્યું, મારી શાળા આદર્શ શાળાનું વર્ણન કરવાનું કહ્યું, મારું ગામ આદર્શ ગામ કેવી રીતે એનું વર્ણન કરવાનું કહ્યું. આમ નાના વિષયો આપીને બાળકોને સ્વતંત્ર લેખનનો ખૂબ સુંદર મહાવરો કરાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. આ ઉપરથી કહી શકાય કે બાળકો વાંચન અર્થગ્રહણ અને સ્વતંત્ર લેખનની જે આખા ગુજરાતને કનડતી એવી જે નિષ્પત્તિ હતી એની અંદર મને સફળતાપૂર્વક એક ફાયદો થયો છે. પણ મિત્રો, બાળકોના અભિવ્યક્તિ કૌશલ્યનું શું? તો મેં એક નવતર પ્રયોગ કર્યો કે બાળકોએ જે પુસ્તક પ્રેરણાદીપ વાંચ્યું હતું તેના પ્રસંગોને પ્રાર્થના સભામાં રજૂ કરવા. તો રોલ નંબર પ્રમાણે રોજ એક બાળકનો વારો આ પ્રાર્થનાની અંદર પ્રસંગ કથન કહેવામાં આવે છે અને બાળક સુંદર આબેહૂબ રીતે નચિકેતા, ધ્રુવ, પ્રહલાદ, આઈન્સ્ટાઈન, ન્યૂટન, થોમસ આલ્વા એડિસન જેવા ચરિત્રોના નાના પ્રસંગો પ્રાર્થના સભામાં રજૂ કરે છે. આ વર્ષે આ સત્રની અંદર થયેલી વાર્તા કથન સ્પર્ધામાં ધોરણ 1-2, ધોરણ 3-5 અને ધોરણ 6-8 માં 3 વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ અવ્વલ નંબર મેળવેલ છે. એસઓઈ ની અંદર મુખ્ય બાબત ગણાતી FLN પણ મારા આ નવતર પ્રયોગ હેઠળ FLN મજબૂત થયું છે. આમ આ મારું ઇનોવેશન એ હાથીનું પગલું છે, જેમાં સુલેખન, શ્રુતલેખન, શ્રવણ અર્થગ્રહણ, વાંચન અર્થગ્રહણ, સ્વતંત્ર લેખન, પુસ્તક સમીક્ષા તથા પ્રસંગ વાર્તા કથન જેવા અનેક પગલા આવી જાય છે. હવે મારું આગળનું ધ્યેય બાળક ગદ્ય પરથી પદ્ય ઉપર જાય અને કોઈ પણ ચરિત્ર વિશે 2 કે 5 લીટી લખતો થાય તેવું છે. અસ્તુ.